महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे तेना पर नजर करीए। सुरेन्द्रनगरना पानवामां 960 वीघा जमीन पचावी पाडવાનું કૌભાંડ સામે આવ્યું છે। 4 વર્ષથી ગ્રામજનો તંત્રને આ કૌભાંડ અંગે રજૂઆત કરી રહ્યા છે। રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા જ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ અને સ્વાગત કાર્યક્રમમાં પણ 4 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે। અંતે ગ્રામજનોએ હાઈકોર્ટ સુધી લડી લેવાની તૈયારી દર્શાવી છે। કૌભાંડ સામે આવ્યું છે જે અંગે રજૂઆત કરવામાં આવી છે। સામાજિક તત્વો દ્વારા ત્યાં સંપૂર્ણપણે દબાણ કરેલું છે અને છેલ્લા 2021 થી છેલ્લા 5 વર્ષથી વારંવાર તંત્રને અરજીઓ કરવામાં આવે છે, છતાં તંત્ર ધ્યાને લેતું નથી। આ વખતે આવતીકાલે 25 તારીખે 25 સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગતમાં અરજી કરેલી છે અને આ વખતે પણ જો કોઈ પણ અધિકારી દ્વારા એનો વ્યવસ્થિત જવાબ કરવામાં નહીં આવે તો ઉચ્ચ લેવલે તેમજ હાઈકોર્ટમાં પણ આ ગૌચરને લઈ જવામાં આવશે। નાગવંશ રાજરત્ન ભાઈનો જે પ્રશ્ન મુજબ 960 વીઘાની અંદર જે ગૌચર છે એ DLR કચેરીની અંદર માપણી થયા બાદ એ દબાણ દૂર કરવામાં આવશે। તેમજ તેમનો બીજો પ્રશ્ન ઢેકરાપરા વિસ્તારની અંદર દબાણ દૂર કરવાનો હતો, એના જવાબ તરીકે આપણે DLR કચેરીની અંદર અરજી કરેલી, એ અરજીના મુજબ આપણે માપણી કરાવી અને ત્યારબાદ આ દબાણની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। આ અંગે વધુ વાત કરીશું। સહતા ફઝલ ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, કૌભાંડ સામે આવ્યું, રજૂઆત કરી પણ કોઈ નિવારણ થયું નથી, વિગત જણાવશો। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગૌચરો જમીનો આવેલી છે તે પણ હવે સુરક્ષિત ન હોવાનો ઘાટ સર્જાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાનવા ગામની જે સીમમાં 960 વીઘા ગૌચર જમીન આવેલી છે તે આવારા તત્વો દ્વારા પચાવી પાડવાનું કૌભાંડ છે તે રચવામાં આવ્યું છે। જે ગૌચર જમીનો આવેલી છે તેના ઉપર પાકા દબાણો કરી નાખવામાં આવ્યા છે અને જે 960 વીઘા જેટલી જમીન છે તેની ફરતે એક વંડી કરી નાખવામાં આવી છે। આજુબાજુના ગ્રામજનોની જે ગૌચર જમીનો છે પડાવી લેવામાં આવતા છેલ્લા 4 વર્ષથી આજુબાજુના જે ગ્રામજનો, માલધારીઓ અને આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે, તે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા કાંઈ ના કાંઈ પ્રકારે હાલ રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ગૌચર જમીનો પણ સુરક્ષિત નથી, ત્યારે ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ, સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ આવા જે ગૌચર માફિયાઓ છે તેમની સામે કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા, જેને લઈ હાલ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા આ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે આજુબાજુના 15,000થી વધુ જે ઢોર છે, માલઢોર છે, તેને ક્યાં ચારવા જવું તે હવે મોટો સવાલ માલધારી સમાજ માટે પણ ઉપસ્થિત થઈ રહ્યો છે। 960 વીઘા જમીન ખુલ્લી કરાવવામાં આવે તેવી માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।